અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી મોડાસા ખાતે ભવ્ય વૃક્ષવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા કેળવણી મંડળ સંચાલિત વિવિધ હાઈસ્કૂલોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 1800થી વધુ વિદ્યાર્થીઓએ, શિક્ષકો અને આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાજ્યના પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મોડાસા ખાતે યોજાયેલા વૃક્ષવંદના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વૃક્ષોને માત્ર એક છોડ નહીં પરંતુ જીવનદાતા તરીકે સ્વીકારી વિધિવત વૃક્ષ પૂજન કર્યું હતું। હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિવિધ શાળાઓના અંદાજે 1800થી વધુ વિદ્યાર્થીઓને વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થી પોતાના ઘરે એક વૃક્ષ વાવી અને તેને નિયમિત સંભાળ રાખી અને હરિયાળું પર્યાવરણ નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ભીખુસિંહ પરમારને પણ વૃક્ષનો રોપો અર્પણ કરવામાં આવ્યો હતો। તેમણે પોતાના નિવાસ સ્થાને તેનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો હતો। ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને કેન્દ્ર સરકારના એક પેડમાં કે નામ જેવા અભિયાનોને સમાજના દરેક વર્ગનો સહયોગ મળવો જોઈએ। તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રેરણા આપી હતી। પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ સમાજના નિર્માણ માટે યોજાયેલો આ વૃક્ષવંદન કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં કુદરત પ્રત્યે પ્રેમ, જવાબદારી, વૃક્ષારોપણ પ્રત્યેની જાગૃતિ વધારતો યાદગાર કાર્યક્રમ બન્યો હતો। તંત્રી હનીફ મંસૂરી, મોડાસા। મોડાસા કેળવણી મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના આચાર્યશ્રીઓ દ્વારા આ કાર્યક્રમ થયો છે। અહીંયા લગભગ 1000 બાળકોની આસપાસ દરેકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને એ બાળક એના ઘરે આ વૃક્ષ પૂછે છે। એવી જ રીતે બીજી બાજુમાં કના સ્કૂલ છે એમાં પણ 600-700 બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે। એટલે આમ કુલ 1800-1900 વૃક્ષો નું વાવેતર દરેક ઘરે થશે, એક એક વૃક્ષનું થશે અને આ વૃક્ષો આ બાળકો ઉછેરશે એવો અમને પૂરો વિશ્વાસ છે। સાથે સાથે અમારા કેળવણી મંડળ મોડાસાના પ્રમુખ શ્રી બિપિનભાઈ અને એમની ટીમે એક નવતર પ્રયોગ કરીને આજે જુદું જ કામ કર્યું છે। એ માટે એમને પણ હું એટલા ખૂબ ખૂબ અભિનંદન આપું છું।